નશો દારૂનો હોય કે જુગારનો હોય, એનો પરિણામ અને એનો અંત હંમેશા લોહિયાળ હોય છે. નવસારીના આંતરિયાળ ગામડાની અંદર બે મિત્રો વચ્ચે ચીટિંગને લઈને ઝઘડો થયો, જેનું પરિણામ એ આવ્યું કે 6 મિત્રોએ સાથે મળીને એક પરપ્રાંતીય યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો. નવસારી જિલ્લાની ઔદ્યોગિક વસાહત ધરાવતા વિસ્તારોમાં ચોરી, લૂંટ, મારામારી અને હત્યા સહિતના બનાવો વધતા જાય છે. ગણેશ સિસોદરા ગામ નજીક એક અવાવરું સ્થળે 7 ઈસમો જુગાર રમવા એકઠા થયા હતા. આ સમયે એક વ્યક્તિ ચીટિંગ કરીને જીતી ગયા હોવાના મુદ્દે વિવાદ વકર્યો. આ સમયે 6 ઈસમો એકઠા થઈને 43 વર્ષીય દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન પર હુમલો કરી નાખ્યો. એક સાથે 6 લોકોએ ગળદાપાટુનો ઢોર માર મારતા દિલશેર રાજુ મલ્લુખાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસી દિલશેરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં જ દિલશેર ઉર્ફે રાજુનું નિધન થઈ ગયું. આ હત્યાના ચકચારી કેસમાં નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી સ્થળ પરથી ફરાર થઈ ગયેલા 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા. આ હત્યારાઓમાં 26 વર્ષીય મંથન રમેશભાઈ બોરાડ, 26 વર્ષીય ભૌતિક શૈલેષભાઈ પ્રજાપતિ અને 39 વર્ષના અશોક ઉર્ફે હસલો હળપતિની ધરપકડ કરવામાં આવી. જ્યારે ગુનામાં સામેલ અન્ય સાથીદાર 25 વર્ષના 2 આરોપીઓ પ્રતિક ઉર્ફે કાતર હળપતિ અને કેવિન મુકેશ પટેલને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. મોજે ગણેશ સિસોદરા ગામની સીમના ખેતરમાં શેડા પાસે જે આરોપીઓ છે મંથન રમેશભાઈ બોરડ, ભૌતિકભાઈ શૈલેષભાઈ પ્રજાપતિ, અશોક ઉર્ફે હસલો અને જીગો રવજીભાઈ પટેલ, પ્રતિક ઉર્ફે કાતર સંદીપભાઈ હળપતિ તેમજ આજે ગુનાના કામના ફરિયાદી છે મોહમ્મદ નાયર ગુલામ મિસાલ, ઉંમર વર્ષ 65, રહે નવાયત મોહલ્લો જામા મસ્જિદ જવલ વસઈ વેસ્ટ અને આજે મરણ જણાર છે કે જેનું નામ છે દિલશેર ઉર્ફે રાજુ નાઓ, એ ત્યાં જુગાર રમવા માટે ભેગા થયેલા હતા. નવસારી ગ્રામ્ય પોલીસે 4 એપ્રિલે હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપતા પૂર્વ આસપાસમાં લાગેલા 300 સીસીટીવી કેમેરાની ઝીણવટભરી તપાસ કરી. આ ઉપરાંત મોબાઈલના ડેટા અને માનવ બાતમીની મદદથી પણ આરોપીઓની હિલચાલ ટ્રેક કરવામાં આવી. હત્યા બાદ કારમાં સાથે જ રહેલા તમામ 6 આરોપીઓને એકસાથે સકંજામાં લેવામાં આવ્યા. નવસારી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ તમામ આરોપીઓએ હત્યા આચર્યાનો ગુનો કબૂલાત કરી. આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. આ મરણ જનાર છે તેને દિલશેર ઉર્ફે રાજુ એ ચીટિંગ કરીને પૈસા જીતી ગયો છે એવો શક વહેમ રાખીને આ જે 6 આરોપીઓ છે ઉપર બતાવેલા તે લોકોએ આ ફરિયાદી તેમજ આ જે મરણ જનાર છે તેને ગેમમાં રૂપિયા હારવાથી શક વહેમ રાખીને એકસમ થઈને તમામે સમાન ઈરાદો પાડવા માટે ગેરકાયદેસરની મંડળી રચીને ફરિયાદીને અને આ મરણ જનારને બેજ વડે અને દોરડાથી માર મારીને શરીરે ઈજા કરી અને દિલશેર ઉર્ફે રાજુનું મોત નિપજાવીને ગુનો કરેલ છે, જે બાબતે નવસારી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ છે. તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અને જુગાર રમવા એકઠા થયેલા મિત્રો વચ્ચે મૃતક ચીટિંગ કરીને જીત્યો હોવાને લઈને વિવાદ થયો હતો. લાંબા સમયથી એકબીજાને ઓળખતા તમામ મિત્રો અવારનવાર જુગાર રમવા એકઠા થયા હતા. 43 વર્ષીય મૃતક દિલશેર ઉર્ફે રાજુ મલ્લુખાન ચીટિંગ કર્યાનું અન્ય મિત્રોને કહેતા જ તે ઓચિંતો ઉશ્કેરાઈને મારામારી કરવા લાગ્યો હતો. મૃતકે 1-2 યુવકોને ઈજા પહોંચાડી, જે બાદ ઉશ્કેરાયેલા અન્ય તમામ મિત્રોએ એકઠા થઈ દિલશેરને મોતને ઘાટ ઉતારી દીધો. નવસારીમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે દારૂ અને જુગાર જેવી બધી નાની વાતમાં પણ હિંસક વળાંક લઈ શકે છે. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.